42 ડિગ્રી ટેમ્પરેચરમાં મોદી સાહેબની સભાઓ જોઈ હોય તો કુંભનો મેળો લાગ્યો હોય એવી સભાઓ. અને જ્યાં જઈએ ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને ઘણા બધા લોકોએ કહ્યું કે છેલ્લે પરિણામ શું આવશે. મને વિશ્વાસ હતો કે આપણે જીતીશું, પણ ખરેખર જનતાએ આપણા વિશ્વાસ કરતા પણ 207 સીટો આપીને ખૂબ મોટી જિમ્મેદારી, જવાબદારી ભારતીય જનતા. કદાચ કોઈએ 1964 ગુજરાતનું ફિલ્મીકરણ કર્યું હોય કે 1964 ગુજરાતનું ગામડું કેવું હશે, ગુજરાતના શહેરો કેવા હશે, લાઇટની વ્યવસ્થા કેવી હશે, લોકોના કામકાજ કેવા હશે, અને આજના બંગાળનું જો ફિલ્માંકન કરે, પિક્ચર બનાવે, તો મને તો વિશ્વાસ છે 65નું ગુજરાત 2 માર્ક વધારે લઈ જાય. 50 વર્ષથી વિકાસની કોઈ ગતિવિધિ નહીં. ઘરમાં ટ્યુબલાઇટ લેવી હોય, પંખો લેવો હોય, ઈંટ લેવી હોય, સિમેન્ટ લેવો હોય, દરેક વસ્તુમાં સત્તાધારી પાર્ટીનું કમિશન. અને ભૂલે ચૂકે કોઈ બાજુના રાજ્યમાંથી ટ્રેનમાં બિચારો પંખો લઈને આવે કે 2000 રૂપિયા સસ્તો પડે છે, તો એ ત્યાં ટેક્સ લેવા માટે રેલવે સ્ટેશન પર ઉભા હોય અને પોતાની જાતને લોકતંત્રના રખેવાર કહેવાવાળા લોકોએ આવડા મોટા વિશાળ રાજ્યની આ દશા કરેલી. જે રાજ્ય આઝાદી વખતે સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. 50 વર્ષ કુશાસન અને એનાથી કંટાળેલી જનતાએ નરેન્દ્રભાઈના નેતૃત્વને 2 હાથે ખોબે ખોબે આશીર્વાદ આપી આપણી સરકાર. અને આજે ભારતનો નકશો લઈને બેસીએ તો માં ગંગા ઉત્તરાખંડ થી નીકળે, ગંગોત્રી થી નીકળે અને બંગાળમાં ગંગા સાગરમાં સમાહિત થઈ જાય. તો ઉત્તરાખંડ થી લઈ વાયા ઉત્તરાખંડ, યુપી, બિહાર, બંગાળ પૂરેપૂરું સાફ થઈ ગયું. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આઝાદી પછી મહાત્મા ગાંધીની અસરમાં કોંગ્રેસને જે એક છત્ર રાજ મળ્યું હતું, એ જ દિશામાં આજે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. દેશના 80% વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. કેન્દ્રમાં પણ સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એનડીએની સરકાર બની. મિત્રો, આ દરેક વિજયનો યશ અગર કોઈનો હોય તો કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનો છે. એમનું તપ, પરિશ્રમ, તપશ્ચર્યા અને પાર્ટીને દેશ પ્રત્યેનો લગાવ, એને પાર્ટીને લોકોની વચ્ચે જીવંત રાખવાનું કામ કર્યું છે. જે ધારાસભ્યો હોય એને ખબર હશે, ભૂપેન્દ્રભાઈને ખબર હશે, સહેજ નાનું અમથું ગામમાં આડું થયું તો કાર્યકર્તા નેતાઓનો પરસેવો લાવી દે. હું તો માનું છું એ જાળવી રાખજો. એના કારણે જ આજ ગુજરાતની જનતા લગાતાર 1990 થી આપણને આશીર્વાદ. આજે 620 કરોડ રૂપિયાના કામો ગાંધીનગર શહેરમાં, નવા જોડા
બનેલા વિસ્તાર અને જૂના શહેરના વિસ્તારમાં થયા છે. આપણા સૌ માટે, ગાંધીનગર શહેરની જનતા માટે ખૂબ સરળતા ઊભું કરવાનું શહેર આવનાર દિવસોમાં બનાવવા માટે આપણને મદદ થવાની છે. ફરી એકવાર ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગરનો આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય. તો આજે જ્યારે ગૃહમંત્રી ગુજરાત આવ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે તેઓ પહોંચ્યા અને તેઓએ 620 કરોડના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમમાં ખાસ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહ્યા હતા. સાથે તેઓએ બંગાળની ચૂંટણીના પરિણામોને પણ યાદ કર્યા અને જણાવ્યું કે બંગાળની જનતા પણ આ વિકાસની હરણફાળમાં સહભાગી થશે.